આગળ વાત કરીએ મહુવાની પીએમ શ્રી મોડેલ સ્કૂલ શિક્ષણનું ઉત્તમ મોડેલ આધુનિક સુવિધાઓને કારણે વાલીઓની માટે પ્રથમ પસંદ ધોરણ 6 થી 12ના 700 જેટલા વિદ્યાર્થીઓ મેળવે છે અહીં શિક્ષણ શાળામાં 15 સ્માર્ટ ક્લાસરૂમ કમ્પ્યુટર વિજ્ઞાન સહિત 8 લેબ લાઇબ્રેરી સંગીત રૂમ તેમજ ઇન્ડોર આઉટડોર ગેમની સુવિધા છે ડિજિટલ પ્રયોગાત્મક શિક્ષણ જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન જ્ઞાન સાધના નમો સરસ્વતી જેવી સરકારી યોજનાનો પણ અહીં લાભ મળે છે વિદ્યાર્થીઓને ખાનગી શાળા છોડી અને 70 જેટલા વિદ્યાર્થીઓએ આ વખતે પ્રવેશ લીધો છે। હું જ્યારે આ શાળાની અંદર આવ્યો ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 400 જેટલી હતી અને આજે 700 જેટલી સંખ્યા જે છે એ થવા આવેલી છે। તો સુવિધાની અંદર 15 વર્ગ જે છે એ સ્માર્ટ ક્લાસ છે। આ સિવાય 8 લેબ છે, 3 સાયન્સની લેબ છે, 2 વોકેશનલની લેબ છે, એ સિવાયની 2 સ્ટેમ લેબ છે, 1 વિજ્ઞાન લેબ છે। આ ઉપરાંત ઇન્ડોર ગેમ માટે જે છે એની વ્યવસ્થા છે, આધુનિક લાઇબ્રેરી છે, વોકેશનલ કોર્સ ચાલે છે, રિફ્રેશમેન્ટ જે છે એ બાળકોને આપવામાં આવે છે। આ સિવાય ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ છે, સંગીત રૂમ છે, બહેનોને દર મહિને સેનેટરી પેડ જે છે એ સમયસર વિતરણ કરવામાં આવે છે। અમારી જે શાળાઓમાં છે એ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ખેલ મહાકુંભ, વિશિષ્ટ દિનની ઉજવણી, કલા મહાકુંભ, ટીએલએમ દ્વારા શિક્ષણો, બેગલેસ ડે વગેરે જેવી યોજના વગેરે જેવી માફક પ્રવૃત્તિથી શાળાઓ કાર્યરત છે। તેમ છતાં તે તદુપરાંત સરકારશ્રીની યોજના જેવી કે એનએમએસ, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાનો પણ તમામ વિદ્યાર્થીને લાભ પ્રાપ્ત થાય છે। હું શાળાની જે વાત કરું તો અહીંયા તમામ પ્રકારની સુવિધાઓથી પ્રાપ્ત છે શાળા। પ્રવેશ ઉત્સવના પ્રથમ જ અમારી શાળાની તમામ સીટો ભરાઈ ગયેલી છે। અમારી શાળા પીએમસી યોજના હેઠળ પસંદ કરાયેલી આદર્શ શાળા છે। આ પીએમસી યોજના હેઠળ અમને અનેક લાભો થયા છે। અમારી શાળામાં કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ, બાયોલોજી લેબ, કમ્પ્યુટર લેબ, વોકેશનલ લેબ, ગેમ ઝોન વગેરે જેવા લેબો પણ છે, જેમાં અમને પ્રેક્ટિકલ શિક્ષણ પણ આપવામાં આવે છે। અમારી શાળામાં હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે। અમારી શાળાના વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ પ્રાપ્ત કરે છે। રમતગમત, સ્કેટિંગ, ચિત્રકલા, સંગીત, વક્તૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓમાં ભાગ લે છે અને તેમાં સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરે છે।